રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં કમોસમી વરસાદ. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6.89 ઇંચ વરસાદ. ગીર સોમનાથમાં 4 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ. શિયાળામાં મેઘરાજા કોપાયમાન થતાં ખેડૂતોની વધી મુશ્કેલી. ધરતીપુત્રોની મહેનત પર ફરી વળ્યું પાણી. મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાનું રહેશે જોર. હવામાન વિભાગે કરી આગાહી. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય, જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર. વન પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, અન્ન નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વિધિવત રીતે સંભાળ્યો પદભાર, તો કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્યમંત્રી PC બરંડાએ પણ સંભાળ્યો ચાર્જ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં મેરીટાઈમ વીક 2025નું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ ભારતની મેરીટાઈમ મૂવમેન્ટનો સમય, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાવેશી વિકાસ પર મૂક્યો ભાર. SIR અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કરી જાહેરાત. ગુજરાત સહિત 12 રાજ્યોમાં થશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આજે રાત્રે ફ્રીઝ થશે વોટર લિસ્ટ. આવતીકાલથી 7 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રોસેસ. CJI BR ગવઈએ 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની કરી ભલામણ. CJI ગવઈએ કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ. CJI ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ થશે સમાપ્ત. તહેવારોના સમયમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે સફળતાપૂર્વક હેન્ડલ કર્યા કોલ્સ. દિવાળીના 5 દિવસમાં 28,129 ઇમરજન્સી કોલ્સ કરાયા હેન્ડ. દરરોજ સરેરાશ 5,626 ઇમરજન્સી કેસ નોંધાયા.